દક્ષિણ ગુજરાતમાં ઓક્ટોબરથી શેરડી રોપવાની ભલામણની અવગણના, સપ્ટેમ્બરમાં જ રોપણી માટે અપાઈ રહ્યું છે પ્રોત્સાહન। દક્ષિણ ગુજરાતમાં મુખ્ય પાક શેરડીનો લેવામાં આવે, ખેડૂતો હાલ શેરડીના રોપાણમાં લાગી ગયા છે। જો કે કૃષિ યુનિવર્સિટી ભલામણની અવગણના થઈ રહી હોવાનું સામે આવી રહ્યું છે। ઓક્ટોબરથી શેરડીની કાપની ભલામણ કરાઈ હતી। મહુ અને સાયણ સુગર ઓક્ટોબરમાં શેરડીની રોપણી કરવાનો ખેડૂત હિતમાં નિર્ણય। જયેશ પટેલ, ખેડૂત આગેવાન। સમગ્ર દક્ષિણ ગુજરાતનો મુખ્ય પાક શેરડી છે અને સ્વાભાવિક છે કે જ્યારે આટલું મોટું સહકારી માધ્યમ હોય અને એને કારણે ખેડૂતો આર્થિક રીતે મજબૂત થયા છે, તો ખાસ કરીને જે સ્થિતિ બની છે, જે રીતે વાવેતરની જે પેટર્ન છે, 10 વર્ષ અગાઉ તો લગભગ ઓક્ટોબર મહિનામાં સુગર ફેક્ટરીઓ વાવેતર આપતી અને એ પ્રમાણે ખેડૂતો કરતા હતા, પણ જે રીતે પેટર્ન બદલાઈ છે અને ખાસ કરીને સપ્ટેમ્બર મહિનામાં વાવેતર આપવાની જે પઠા થઈ છે એને કારણે વહેલી રોપણ અને વહેલી કાપણીની ખેડૂતો જે રીતે મોહ રાખી રહ્યા છે એને કારણે ખેડૂતો ખાસ કરીને ઉનાળામાં જ ચાસ પાડી દે છે અને સ્વાભાવિક છે કે જ્યારે આટલો મોટો વરસાદ દક્ષિણ ગુજરાતમાં થતો હોય છે એટલે નિંદામણ પણ બહુ ખૂબ થાય છે અને નિંદામણ નાશક દવા ખેડૂતો જે રીતે વાપરી રહ્યા છે એને કારણે જમીન બગડી રહી છે। લગભગ 20 થી 22 કરોડ રૂપિયાની દવા આ જે રીતે વહેલું રોપણ જે સપ્ટેમ્બરનું કરવામાં આવે છે એને કારણે ખેડૂતો વાપરતા હોય છે, જમીનો નિર્જીવ થઈ રહી છે અને ખાસ કરીને યુનિવર્સિટીના ડૉક્ટરોની પણ ભલામણ છે કે જ્યાં દક્ષિણ ગુજરાતમાં આટલો મોટો વરસાદ થતો હોય અને જ્યારે આટલો મોટો વરસાદ થતો હોય ત્યારે સ્વાભાવિક છે ઉગાવો પણ ઓછો આવતો હોય છે। આવી સ્થિતિમાં ખાસ કરીને યુનિવર્સિટી અને ખાસ કરીને ખેડૂતો પણ જે રીતે વહેલા રોપવાની જે ઈચ્છા રાખી રહ્યા છે એમાં ખાસ કરીને સુગર મેનેજમેન્ટે ચોક્કસ વિચાર કરવાની જરૂરિયાત છે અને ખાસ કરીને ખેડૂતોની અને કૃષિ યુનિવર્સિટીની વાત સાંભળીને સાયણ અને મહુવાએ ખૂબ જ સારી રીતે ઓક્ટોબર મહિનામાં આ વર્ષથી વાવેતરની શરૂઆત કરવાની જે વાત કરી છે ખૂબ અભિનંદનને પાત્ર છે અને આવનાર દિવસોમાં તમામ સુગર ફેક્ટરીઓ આ દિશામાં જશે તો જ ખેડૂત ટકી શકશે અને ખાસ કરીને જમીન બચી શકશે એવું મારું સ્પષ્ટ માનવું છે।